અલલ મદદ કમિટી દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કચ્છના શહેનશાહ કોમી એકતા પ્રતીક ગણાતા હજરત હાજી પીરના ઉર્સથી રિટર્ન મુદ્રા હજરત શાહ મુરાદ બુખારી પીર દરગાહ શરીફ માથું ટેકવા યાત્રાળુઓ માટે અલલ મદદ કમિટી દ્વારા ડાક બંગલા પાસે 27, 28, 29 ત્રિદિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઠંડા પાણી, શરબત, મેડિકલ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। કેમ્પનું આયોજન 2007થી કરવામાં આવે છે અને આ કેમ્પ અલલ મદદ કમિટી પ્રમુખ લતીફ અહમદ સુમરા અને ઇમરાન અવાડિયા દ્વારા કરવામાં આવે છે। આ કેમ્પ આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડિકલ સેવા પૂરી પાડે છે અને યશ એન્ટરપ્રાઇઝના સુલતાનભાઈ તુરપાણી બોટલ, લખમણભાઈ સોથમ દ્વારા પાણી ટ્રેક્ટર, પપ્પુભાઈ મોડ દ્વારા મંડપની સેવા પૂરી પાડવામાં આવે છે અને આ કેમ્પ હરિભાઈ જાતિયા, પંકજ તાવીયાડ, ઓમભાઈ મહેશ્વરી, ડોક્ટર કિશોરભાઈ પટેલ, અનિલ કુમાર સિંહ, જુમાભાઈ હુસૈન, નાના કપાયા જૂથ ગ્રામ પંચાયત સરપંચ જક્કુભાઈ સોધમ, ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા, શકુરભાઈ સુમરા, બુઢાભાઈ જત, સિરાજ ખાન, મલેક, જુસફભાઈ લોઢિયા, કાસમભાઈ ખલીફા, સમીર સુમરા, અમીન સુમરા, હરેશગર ગોસ્વામી, ઇમરાન અવાડિયા, શહીદીન સુમરા, ફિરોજ ચાકી, જુસબ જત, કોयल અહમદ, દુધિયા જાકબ, સિદ્દીક અલી, મમ્માદ સામેજા, મૌલાના ઇમરાન, રાષ્ટ્રીય માનવ અધિકારી સુધાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાદ, રતનબેન ધેડા, સિકંદરભાઈ ઉન્નડ, સમા અબ્દુલ મજીદ, રજાક સુમરા, ગની સુમરા, અજીજ સુમરા, રજાક સુમરા, સિદ્દીકભાઈ ખલીફા સહિત કેમ્પમાં ઉપસ્થિત રહેતા કાર્યક્રમનું સંચાલક ઇમરાન અવાડિયા તથા આભાર વિધિ સિરાજ ખાન મલિક દ્વારા કરવામાં આવી હતી।